સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, ઉમરપાડા, ઓલપાડ સહિતના ગામોમાં વરસાદ. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો છે. અનેક જળાશયોમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી છે તો 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે તો સામાન્ય પવન સાથે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી છે. હિંમતનગર શહેરના સહકારી જીન, મોતીપુરા, નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગરના હડિયોલ, ગઢોડા, પીપળીકંપા, કાંકડોલ, આગિયોલ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો આનંદિત છે. વરસાદને લઈને હવે ખેડૂતો ચોમાસુ વાવેતરમાં જોતરાશે. ખેડૂતો મગફળીના વાવેતરની આગોતરી તૈયારીઓ કરી લીધી હતી. હજુ પણ થશે અનરાધાર વરસાદ. અલગ અલગ 2 વરસાદી સિસ્ટમની અસર. રાજ્યના બધા ઝોનમાં રહેશે વરસાદી માહોલ. ઉત્તર મધ્ય ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ રહેશે વરસાદ. બંગાળની ખાડીના લો પ્રેશરની દિશા ગુજરાત તરફ. હાલ બિહારમાં સક્રિય છે લો પ્રેશર. લો પ્રેશરથી ગુજરાત સુધી સક્રિય છે ટ્રફ લાઇન. તો ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન. હજુ 25 તારીખે બનશે વધુ એક સિસ્ટમ. બંગાળની ખાડીમાં તૈયાર થશે નવી સિસ્ટમ. પગલે ડભોઈ નજીક ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે તો ડભોઈ પાસે ચનવાડા બ્રિજ, ઓરસંગ નદી બંને કાંઠે વહેતી જોવા મળી છે. ઉપરવાસમાં અને છોટાઉદેપુરમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી હતી. નદીમાં નવા નીર આવતા કાંઠાના રહીશોમાં ખુશીની લહેર છવાઈ છે. મોડાસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. એમ્સ અને યુનિટી હોસ્પિટલ આગળ પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા તો રોડ પર પાણી અને વાહન ચાલકો પરેશાન. મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. દ્રશ્યો બતાવીશ કે અમે હાલ ઊભા છીએ શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે ઉપર કે જે મોડાસા શહેરનો બાયપાસ રોડ છે ત્યાં પાણી ભરાયા છે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાના કારણે પણ જે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે 2 ઇંચ વરસાદના કારણે જે પાણી ભરાયું છે તેના કારણે લોકોમાં જે પ્રકારે તકલીફ જોવા મળી રહી છે. ખાસ કરીને અહીંથી પસાર થતા જે વાહનો છે એ વાહનો હંકારવામાં મુશ્કેલી જોવા મળી રહી છે. જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે કહી શકાય કે જે પ્રકારની આશા અપેક્ષા હતી તે જ પ્રકારે વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છે. મેઘરજના આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તો મેઘરજમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી થઈ ગયું છે. આંબાવાડીથી મેઘરજ નગરના રસ્તે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં 2 ઇંચ વરસાદ, જ્યારે મેઘરજમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. આપણે હાલ મેઘરજ ખાતે ઉપસ્થિત છે. તમને દ્રશ્યો બતાવીશ કે આંબાવાડી વિસ્તાર છે અને આંબાવાડી વિસ્તારમાં જે પ્રકારે ઢીચણસમાં પાણી ભરાવાના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી. ખાસ કરીને અહીંથી જતા વાહન ચાલકો છે તે ત્યાંથી પરત ફરી રહ્યા છે અને જે બાઇક ચાલકો છે ત્યાંથી નીકળી નથી રહ્યા. ખાસ કરીને આ જે મોડાસા જે મેઘરજ બસ સ્ટેશન વિસ્તારને જોડતો આ રસ્તો છે અને આ સંજોગોમાં જે પ્રકારે આ વિસ્તાર સિવાય પણ જે નવજીવન વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે. એટલે કે હજુ પણ વરસાદી માહોલ છે, વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે 3.5 ઇંચ વરસાદ બાદ મેઘરજના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. હાર્દિક. મોડાસા શહેરમાં 1.5 ઇંચ વરસાદ, 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોચવેલી વિસ્તારમાં એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો છે. પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તાર પાણી થઈ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લીના મેઘરજ પંથકમાં ધોધમાર વરસાદ, 3.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી. મેઘરજના આદિત્યનગર વિસ્તારમાં પાણી ભરાયા છે તો દારુલ ઉલુમ સ્કૂલ આગળ ઢીચણસમાં પાણી ભરાયા છે. સોસાયટી આસપાસના રહેણાંક આગળ પાણી ભરાયા છે. દર ચોમાસે આ વિસ્તારમાં પાણી ભરાય છે.
મેઘરજનગરમાં 3.5 ઇંચ વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ઢીચણસમાં પાણી ભરાવાના કારણે અનેક માર્ગો બંધ થયા છે। અનેક સોસાયટીઓના જવાનો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। મારી પાસે તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પ્રકારે ઢીચણસમાં પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આદિત્યનગર વિસ્તાર તરફ જવાનો માર્ગ છે અને ખાસ કરીને જે દારૂલ ઉલૂમ સંસ્થા આવેલી છે, મુસ્લિમ સંસ્થા કે જ્યાં બાળકો અભ્યાસ કરે છે, ત્યાં પણ પાણી ભરાવાના કારણે ભારે મુશ્કેલી સર્જાય છે। લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા અને હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। પાણીનો ખૂબ ભરાવો છે। સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે અનેક રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા પાણી નિકાલ નહીં કરવાના કારણે લોકોએ આજે ઘરની બહાર ન નીકળવા મજબૂર બન્યા છે। ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ। મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। તો મોડાસા માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાયા છે। મોડાસા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા। દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા છે અને વાહનો પણ ફસાયા છે। તો સાકરિયા, આનંદપુરા, કંપા, ગોરેટીંબામાં વરસાદ વરસી રહ્યો છે। તો રસ્તાઓ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે, આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાય છે। આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામી છે। અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે। આ પ્રકારે મોડાસા 4 રસ્તા વિસ્તાર, ઉત્સવેલી વિસ્તાર, એમ્સ હોસ્પિટલની સામેની જગ્યામાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પ્રકારે કે પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે સતત વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા, કારણ કે ગરમી બફારાથી લોકો ત્રસ્ત હતા। આ સંજોગોમાં વરસાદ જે પ્રકારે પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના માલપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। તો ગ્રામીણ પંથકમાં 1.5 ઇંચ વરસાદ। સજ્જનપુર, કંપામાં ખેતરો થયા જળબંબાકાર। ખેતરોની પાડો તોડી પાણી નિકાલ કરવા ખેડૂતો મજબૂર બન્યા છે। તો ગોવિંદનગર, જેતપુર, ચોરીવાડ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે। આ વિસ્તારમાં વરસાદને કારણે કરાયેલું વાવેતર ખેડૂતોને અટકાવવું પડ્યું છે। તો માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે પ્રકારથી વરસાદના કારણે ખેડૂતો મજબૂર બન્યા છે? હા લુમના, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને મોડાસા અને મેઘરજ પંથકમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। 12 વાગ્યાથી લઈ અને અત્યારે 5:30 સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। બીજી તરફ માલપુર તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે। ખાસ કરીને સજ્જનપુરા, કંપા જે વિસ્તાર છે ત્યાં ખેતરોમાં પાણી ખૂબ ભરાઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિના કારણે ખેડૂતોએ જે ખેતરની જે પાડો હતી તેને તોડી અને પાણી નિકાલ કરવાની ફરજ પડી છે। આજે સવારથી જ વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા, તે વાવેતર અટકાવવાની પણ ફરજ પડી છે। એની સાથે કહી શકાય કે ગોવિંદનગર, જીતપુર, ચોરીવાડ આ ગામડાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલ પણ મોડાસા શહેર તેમજ જિલ્લામાં હજી પણ વરસાદ યથાવત છે। જે પ્રકારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લામાં, તેને લઈને ચોક્કસથી તંત્ર પણ સાબદું છે અને જે પ્રકારે વરસાદનો માહોલ છે તેના કારણે ખેડૂતો વાવેતર કરી શક્યા નથી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। પુરમાં નદીના ધસમસતા પાણીમાં આધેડ તણાયો। નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો। પાવી જેતપુરના વાઘવાની ભારજ નદીમાં તણાયો હતો યુવક। સુખી ડેમમાંથી પાણી છોડતા ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો। આજે સવારે નદી ઓળંગતા સમયે આ ઘટના બની છે। ફાયર વિભાગે હાથ ધરી છે શોધખોળ। તો નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આધેડ તણાયો, જેની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે। સેજબ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। સેજબ, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ખાસ કરીને પાવી જેતપુર તાલુકાના વાઘોવા ગામ છે કે જ્યાં રમેશભાઈ રાઠવા કરીને છે કે તે નદી જે છે તે ક્રોસ કરી રહ્યા હતા। તે સમયની અંદર જે સુખી ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું, તે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે આજે રમેશભાઈ છે તેઓ નદીની અંદર તણાઈ ગયા હતા। તેઓનો જે લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો અને ખાસ કરીને હાલ તો ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને જે રમેશભાઈની જે શોધખોળની પ્રક્રિયા પણ હાથ કરવામાં આવી છે। આમ તો જ્યારે ડેમનું પાણી છોડવામાં આવ્યું ત્યારે તંત્ર તરફથી આદેશ પણ કરવામાં આવ્યા હતા કે નદી કિનારે કોઈ જવું નહીં, પરંતુ આ જે રમેશભાઈ છે તે સામે કિનારે કંઈક અચાનક જવાના હતા, તે સમયે જ આ પાણી આવતા તેઓ હાલ તો તણાયા છે। એની શોધખોળ હાલ ચાલી રહી છે।
જી બિલકુલ સૈજબ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. હજુ સુધી તેમની કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ ફાયરની ટીમ છે તે શોધી રહી છે તેમને. છોટાઉદેપુર અને દાહોદથી બે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં નદી ઓળંગતા સમયે જે પ્રકારની ઘટના જોવા મળી છે. એક તરફ પાનમ નદીમાં યુવક ફસાયો છે, દાહોદના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ છોટાઉદેપુરમાં નદીના ધસમસતા પ્રવાહમાં એક આધેડ છે તે તણાયો હતો, જેમની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે. ફાયરની ટીમ પહોંચી છે, પરંતુ હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી. તો સવાલ